નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ ખાતે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા ફૂલહાર કરી ઉજવણી કરાઈ। સ્ટેચ્યુ પાર્ક અને કલેક્ટર કચેરી નજીક આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને મહાનુભાવો દ્વારા ફૂલહાર કરવામાં આવ્યા। ઉત્તરાયણના તહેવારમાં ભરૂચ જિલ્લામાં 34 જેટલી 108 એમ્બ્યુલન્સના 140 કર્મચારીઓ ખડે પગે હાજર। અંકલેશ્વરમાં લુપિન ફાઉન્ડેશન અને અંકલેશ્વર પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે 2 વ્હીલર ચાલકોને સ્કાર્ફનું વિતરણ કરાયું। અંકલેશ્વરના ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા ઉપસ્થિત રહ્યા। ભારતના મહાન દાર્શનિક, આધ્યાત્મિક નેતા અને સમાજ સુધારક સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા તેઓની પ્રતિમાને ફૂલહાર કરી ઉજવણી કરવામાં આવી હતી। આજે તારીખ 12 જાન્યુઆરી 2026ના રોજ આખો દેશ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, કારણ કે સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ અને તેમના વિચારો અનંતકાળ સુધી યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે। 19મી સદીના અંતમાં જ્યારે ભારત ગુલામી અને અંધશ્રદ્ધાની બેડીઓમાં જકડાયેલું હતું, ત્યારે સ્વામી વિવેકાનંદે વિશ્વને ભારતીય આધ્યાત્મિકતા અને માનવતાવાદનો ચહેરો બતાવ્યો હતો, જેણે પશ્ચિમના દૃષ્ટિકોણને હંમેશા માટે બદલી નાખ્યો હતો। સ્વામી વિવેકાનંદ માત્ર એક સંન્યાસી ન હતા, તેઓ એક સમાજ સુધારક, વિચારક અને રાષ્ટ્રવાદી સંત હતા। ત્યારથી તેઓની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ અને યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચના સ્ટેચ્યુ પાર્ક અને કલેક્ટર કચેરી નજીક આવેલ તેઓની પ્રતિમાને મહાનુભાવો દ્વારા ફૂલહાર કરી યાદ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, યુવા મોરચા જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ, શહેર યુવા મોરચા પ્રમુખ મિહિર સોલંકી સહિત જિલ્લા અને શહેર ભાજપ તેમજ યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। 12 જાન્યુઆરી એટલે યુવા દિવસ, સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ। શિકાગોમાં એમના પ્રવચન વખતે પણ એમને અમેરિકાને સંબોધન કર્યું હતું, માય ડિયર બ્રધર એન્ડ સિસ્ટર્સ ઓફ અમેરિકા, અને એ રીતે એમને જે સંબોધન કર્યું એ સમગ્ર વિશ્વમાં આજે પણ લોકો એમના આ પ્રવચનને સાંભળી રહ્યા છે, માણી રહ્યા છે કે આ એવી એક વિભૂતિ હતી કે જેમને સૌથી પહેલા એમના સંબોધનમાં બ્રધર એન્ડ સિસ્ટરનો ઉલ્લેખ કર્યો, અને એમને આ ભારતની પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ઋષિ પરંપરા પ્રમાણે અને એક ભાતૃત્વના ભાવ સાથે સમગ્ર વિશ્વને જોડવા માટે જે સંદેશો આપ્યો છે એ અદ્ભુત છે। યુવા દિવસ તરીકે આજે 12 જાન્યુઆરીને પણ ઉજવવામાં આવે છે, અને આ સ્વામી વિવેકાનંદના સંદેશને યુવાનો સુધી, સમગ્ર વિશ્વ સુધી પહોંચે એ માટેની એક ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા તરફથી પણ આજે ભરૂચમાં એક સ્વામીજીના સ્ટેચ્યુને પુષ્પાર્પણ કરવામાં આવ્યો છે। ઉત્તરાયણના તહેવાર દરમિયાન વધતી ઇમરજન્સી પરિસ્થિતિઓને પહોંચી વળવા ભરૂચ જિલ્લામાં 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। તારીખ 14 અને 15 જાન્યુઆરી 2024 દરમિયાન જિલ્લામાં કુલ 34 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત રાખવામાં આવશે, અને તેમાં જોડાયેલ આશરે 140 ડ્રાઈવર, ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન સહિતના કર્મચારીઓ ખડે પગે તૈનાત રહેશે। પાછલા વર્ષોની માહિતીના આધારે ગુજરાતમાં 14 જાન્યુઆરી 2026ના રોજ આશરે 35.42% અને 15મી જાન્યુઆરી 2026ના રોજ આશરે 29.20% જેટલો ઇમરજન્સી કોલ્સમાં વધારો નોંધાવાની શક્યતા છે। સામાન્ય દિવસોમાં આશરે 4424 જેટલા કોલ્સ નોંધાય છે, જે 14મી જાન્યુઆરી 2026 એટલે કે ઉત્તરાયણના દિવસે આશરે 5991 અને 15મી જાન્યુઆરી 2026 એટલે કે ઉત્તરાયણના બીજા દિવસે એટલે કે વાસી ઉત્તરાયણના રોજ 5716 જેટલા કેસોમાં વધારો નોંધવાની શક્યતા છે। ઉત્તરાયણનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે। આ સાથે ઉત્સવ દરમિયાન ખાસ કરીને માર્ગ અકસ્માતના કેસો, ટ્રોમા, નોન વેહિક્યુલર જેવા પડી જવાના, શારીરિક હુમલા અને માનવમાં દોરીથી કપાઈ જવાના કેસો વધુ હોય છે। આ તહેવારમાં સુરક્ષા એ પ્રાથમિકતા છે, અને તમામ નાગરિકોને જવાબદારીપૂર્વક ઉત્તરાયણની ઉજવણી કરવા વિનંતી કરવામાં આવે છે। આ સાથે કોઈપણ ઇમરજન્સીના કેસમાં 108 ડાયલ કરતા અચકાશો નહીં। આ ઉત્તરાયણને બધા માટે આનંદમય, સલામત ઉજવણી બનાવીએ। જો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો નોર્મલ દિવસોમાં ભરૂચ 108 એમ્બ્યુલન્સમાં આશરે 97 જેટલા કેસો નોંધાતા હોય છે, પરંતુ ભૂતકાળના ડેટાનું પૃથ્થકરણ કરતાં 14 જાન્યુઆરી 2026ના રોજ આશરે 100 કેસ એટલે કે 3.09% અને 15મી જાન્યુઆરી 2026ના રોજ
121 જેટલા કેસો એટલે કે 24.74% જેટલો વધારો જોવા મળશે એ અનુમાન કરવામાં આવી રહ્યું છે. ઉત્તરાયણની અંદર પણ જો આપણે છેલ્લા 108 ઇમરજન્સીના 5 વર્ષના ડેટાને જો એનું એનાલિસિસ કરીએ તો લગભગ આ વખતે ઉત્તરાયણના તહેવારોમાં ઉત્તરાયણના દિવસે લગભગ આપણી પાસે 35% જેવા કેસીસમાં વધારો જોવા મળી રહ્યો છે અને 15મી તારીખ એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે લગભગ 29% જેટલો કેસીસમાં વધારો થાય એવું જોવા મળી રહ્યું છે. ઉત્તરાયણમાં જે મુખ્યત્વે જો કેસીસ નોંધાતા હોય તો જેમાં કે ધાબા પરથી પડી જવાના છે, રોડ અકસ્માતના કેસો છે કે દોરીથી કપાઈ જવાના કેસીસ નોંધાતા હોય છે. મુખ્યત્વે જો આપણે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચની અંદર જે છેલ્લા 5 વર્ષના ડેટાને અનુસંધાનમાં જો આપણે વાત કરીએ તો નોર્મલી દિવસોમાં લગભગ 97 જેટલા કેસીસ આપણી 108 એમ્બ્યુલન્સ દ્વારા નોંધાતા હોય છે. પણ જે પાછલા ડેટાના અનુસંધાનમાં જોઈએ તો લગભગ આ વખતે 14મી જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસે લગભગ એની અંદર 3 થી 4% જેટલો વધારો થશે. પણ વાસી ઉત્તરાયણના દિવસે લગભગ એની અંદર આપણે જોવા જઈએ તો 24% એટલે કે લગભગ 121 થી 122 એવા કેસીસ નોંધાવાની શક્યતા દેખાઈ રહી છે. અને આ દરેક ઇમરજન્સીને પ્રતિસાદ આપવા માટે ભરૂચ જિલ્લામાં ટોટલી 34 જેટલી એમ્બ્યુલન્સો અત્યારે તૈનાત છે અને તેના લગભગ 140 જેટલા EMT પાયલોટો કોઈપણ પ્રકારની ઇમરજન્સીને પ્રતિસાદ આપવા માટે તૈયાર છે. આ સાથે ખાસ 108 ઇમરજન્સી સેવા દ્વારા જણાવવામાં આવે છે કે ઉત્તરાયણના દિવસોમાં આપણે ખાસ સાવચેતીના પગલાંનું પાલન કરવું જોઈએ. જો કોઈ નાના બાળકો હોય તો તેની સાથે વડીલોએ પતંગ ચગાવતી વખતે ખાસ એમની સાથે રહેવું જોઈએ અને ફર્સ્ટ એડ બોક્સ પણ સાથે રાખવું જોઈએ. ઇલેક્ટ્રિક થાંભલા કે પોલ કે એવી જગ્યા છે કે જે જગ્યાએથી પતંગો ઉડાડવા નહીં જોઈએ. આ સાથે 108 દ્વારા એક ખાસ અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની જો ઇમરજન્સી આપના ધ્યાને આવે તો તરત 108ને કોલ કરજો. 108 આપને પાસે ખડે પગે તરત જ હાજર થઈ જશે. થેન્ક યુ. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે લુપિન ફાઉન્ડેશન અને બી ડિવિઝન પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગના દોરાથી 2 વ્હીલર ચાલકોને થનારી ઈજા અટકાવવા માટે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની ઉપસ્થિતિમાં બાઇક ચાલકોના ગળાની સલામતી માટે સ્કાર્ફનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગના દોરાથી બાઇક ચાલકોને થનારી ઈજા અટકાવવા અને સલામતી સુનિશ્ચિત કરવા અંકલેશ્વરની લુપિન ફાઉન્ડેશન દ્વારા રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના સંયુક્ત ઉપક્રમે મહાવીર ટર્નિંગ પાસે બાઇક ચાલકોને સ્કાર્ફનું વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા અને લુપિન કંપનીના HR હેડ ચેતનસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા અને બાઇક ચાલકોને પતંગના દોરાથી બચવા માટે ગળાના સ્કાર્ફનું વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાએ બાઇક ચાલકોને આ પર્વ દરમિયાન જન સુરક્ષા જળવાઈ રહે તે માટે ખાસ અપીલ કરીને પતંગના દોરાથી દૂર રહેવા તથા સલામતીના નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે બી ડિવિઝન પોલીસ મથકના PI SD ફુલતરિયા સહિત પોલીસ કર્મીઓ અને લુપિન કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો, આજરોજ જ્યારે મકર સંક્રાંતિનો પર્વ ખૂબ નજીક આવી ચૂક્યો છે અને 14 જાન્યુઆરીના રોજ આપણે મકર સંક્રાંતિ અને ઉત્તરાયણનો તહેવાર ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે લોકોમાં ઉત્સાહ છે. ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો પતંગ ઉડાવવાનો આનંદ ઉઠાવતા હોય છે. ત્યારે અંકલેશ્વર પોલીસ તથા લ્યુપિન દ્વારા એક લોકોમાં જાગૃતિ રહે, સતર્કતા આવે, અવેરનેસ આવે તથા તેમની જાનમાલની નુકસાનીને અટકાવી શકાય, ઈજાઓને અટકાવી શકાય કે જે ખાસ કરીને પતંગના દોરાથી થતી અમુક પ્રકારના ચાઇનીઝ દોરાઓથી થતી ઈજાઓને અટકાવી શકાય અને એના માટે લોકોને થોડું અવેરનેસ લાવી શકાય તે માટે એક પ્રયત્ન કરવામાં આવ્યો. જેમાં લ્યુપિન ઇન્ડસ્ટ્રીઝ વતી ચેતનસિંહ, અમારા PI ફુલતરિયા તથા તમામ પોલીસ સ્ટાફ અને લ્યુપિનના સ્ટાફ દ્વારા આ એક કાર્યક્રમનું અત્રે મહાવીર ટર્નિંગ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. લોકોને ગળાના સ્કાર્ફનું વિતરણ કરી લોકોને અવેરનેસ કરાવી અને એનું એક આ કાર્યક્રમનું અત્રે આયોજન કરવામાં આવ્યું હતું. આ તહેવાર અનુસંદર્ભે તમામ લોકોને ખાસ અપીલ છે કે ટ્રાફિકના નિયમોનું અને રોડ સેફટીના નિયમોનું ખાસ પાલન કરીએ અને પોતાનું અને પોતાના પરિવારનું આ પ્રકારની કોઈ પણ આ તહેવાર દરમિયાન કોઈ પ્રકારની દુર્ઘટના ન થાય તેના માટે એલર્ટ રહી અને બચાવની પ્રોપર કામગીરી કરીએ. થેન્ક યુ. આજરોજ મહાવીર ટર્નિંગ અંકલેશ્વર ખાતે લુપિન ફાઉન્ડેશન તથા તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા જે ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન થયું છે એની સાથે સાથે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે લોકોને થતી નાની મોટી ઈજાઓ જે પતંગ ઉડાડવા દરમિયાન દોરાથી ગળામાં ઇન્જરી થવાની સંભાવનાઓ હોય છે એ બાબતને ધ્યાનમાં રાખીને લુપિન ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા આજે જે 2 વ્હીલર ચાલકો હોય તેના માટે ગળાની સુરક્ષા માટે સ્કાર્ફના વિતરણ કરવાનું પ્લાનિંગ આયોજન કરેલું છે. એ નિમિત્તે એની સાથે સાથે લોકોમાં ટ્રાફિકની અવેરનેસ કેળવાય
યાતાયાતના નિયમોનું પાલન થાય એ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રકારના લુપિન સતત કાર્યક્રમો કરતું રહે છે અને આ ત્રીજા કાર્યક્રમ દ્વારા બહોળી સફળતા ડીવાયએસપી સાહેબની હાજરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા પોલીસ સ્ટાફની હાજરીમાં આનું ઉત્તમ આયોજન કરવા માટે આપ પત્રકાર ભાઈઓ શ્રીના પણ અમે આભારી છીએ. ભરૂચમાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, નેત્રદાન, દેહદાન, અંગદાનની જાગૃતિ ફેલાવવા પરંપરાગત પતંગોત્સવ યોજાયો હતો, જેમાં અંગદાન કરનાર પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સેવા કાર્ય શહેર જિલ્લામાં કરવામાં આવતા હોય છે. જિલ્લામાં અંગદાનની શરૂઆત સંકલ્પ ફાઉન્ડેશનથી કરવામાં આવી હતી, જેમાં લોકો દ્વારા અંગદાન કરી ઘણા લોકોનું જીવન બચાવવાનું ઉત્તમ કાર્ય સંકલ્પ ફાઉન્ડેશન થકી કરવામાં આવ્યું છે. અત્યાર સુધી સંસ્થાએ 1225 ચક્ષુદાન, 20 દેહદાન, 20 જેટલા અંગોના દાન અને 4 બ્રેઇન ડેથ વ્યક્તિઓ દ્વારા 400થી વધુ પરિવારોને સાધન સહાય પણ કરવામાં આવી છે. સંકલ્પ ફાઉન્ડેશન સમાજમાં રક્તદાન, નેત્રદાન, દેહદાન, અંગદાન પ્રત્યે લોકોમાં જનજાગૃતિ આવે તે હેતુથી દર વર્ષે પતંગ ઉત્સવની ઉજવણી કરતું આવે છે અને દેહદાન અને અંગદાન કરનારા પરિવારજનોનું પણ સન્માન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ પરંપરાગત પતંગોત્સવનું અને દેહદાન અને નેત્રદાન કરનારા પરિવારોનું સન્માનનું આયોજન શહેરની પ્રાર્થના શાળા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ પતંગ ઉત્સવમાં ભાગ લીધો હતો. આ પતંગ ઉત્સવમાં પતંગો ઉપર રક્તદાન, નેત્રદાન, અંગદાનના સૂત્રો સાથેની પતંગ ઉડાવી લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પ્રાર્થના સ્કૂલના ટ્રસ્ટી ડૉક્ટર જિગ્નેશ પટેલ, જયાબેન મોદી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર આત્મી દેલીવાલા, અતિથિ વિશેષમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ યોગેશ જોશી, સામાજિક અગ્રણી જીતેન્દ્ર મહેતા, આમોદ દેરાસરના ટ્રસ્ટી પારસ શાહ, વાણી ફાઉન્ડેશનના પ્રમુખ માર્ટિન પટેલ, સામાજિક અગ્રણી પ્રદીપ રાવલ અને પરાગ શેઠ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ સંજય તલાટી, અશોક જાદવ, જતીન પ્રજાપતિ સહિત સભ્યોએ અંગદાન, દેહદાન, નેત્રદાન કરનારા લોકો અને તેમના પરિવારજનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બાળકોએ પતંગ ઉત્સવનો આનંદ માણ્યો હતો. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન, રક્તદાન અને અંગદાન ક્ષેત્રે કાર્ય કરી રહી છે અને આ કાર્યોને વેગવંતુ બનાવવા માટે આજરોજ પ્રાર્થના વિદ્યાલય ભરૂચ ખાતે પતંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ સમાજના અગ્રણીઓ, મહાનુભાવોની હાજરીમાં અને આશરે 700થી વધુ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આજે આ પતંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પણ આજના કાર્યક્રમનો સવિશેષ હેતુ એકમાત્ર હતો કે એમાં એવા પરિવારો કે જેમણે ચક્ષુદાન, દેહદાન, અંગદાન કર્યું છે એવા પરિવારોને અમે આજે સન્માનિત કરવામાં આવ્યા અને આ સન્માનના માધ્યમ દ્વારા પણ અમે સમાજમાં જનજાગૃતિ ફેલાવવાનો એકમાત્ર અમારો ઉદ્દેશ છે. ભરૂચ શહેર જિલ્લાના લોકોને હું હાકલ કરું છું કે આ જ રીતે આપણે જીવતા જીવ તો આપણે જેટલી પણ અન્યને મદદરૂપ બની શકતા હોય અને આપણે માનવ જીવનને આપણે સફળ બનાવી શકીએ એવો પ્રયત્ન આપણે સૌએ કરવો જોઈએ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણીથા પાદરેથી સ્મશાન કબ્રસ્તાનવાળા નદી કિનારે જતા ખેડૂતોના સ્થાનિક માર્ગ પરથી પસાર થતી રેતીના વાહનો કાયમી ધોરણે બંધ કરવા અંગે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણીથા ગામમાં ખેડૂતોના સ્થાનિક ખેતી માર્ગ પરથી રેતી ભરેલા અતિ ભારે વાહનોની અવરજવર બંધ રાખવા બાબતે ગ્રામસભાએ સર્વાનુમતે નિર્ણય યથાવત રાખ્યો છે. આ મામલે ગ્રામજનોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તેમના ખેતીના માર્ગ પરથી છેલ્લા 4 માસથી ઓવરલોડ અને રોયલ્ટી વગરની ભીની રેતીના વાહનો પસાર થવાના કારણે ખેતીના માર્ગોને ભારે નુકસાન થયું છે, તેમજ ખેડૂતોના પાકને ધૂળ લાગવાથી કરોડો રૂપિયાનું નુકસાન થતું હોવાનું જણાવાયું છે. ગ્રામ પંચાયતના જણાવ્યા મુજબ પાણીથા ગામમાં કોઈપણ રેતીની ક્વોરી લીઝ મંજૂર નથી અને અન્ય ગામો તથા જિલ્લાની લીઝ ધરાવતા વાહનો અહીંના ખેતી માર્ગોનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા છે. આ માર્ગોનો ઉપયોગ સ્મશાન, કબ્રસ્તાન તેમજ 500થી વધુ ખેડૂતો અને ખેતમજૂરો કરે છે. ભારે વાહનોના કારણે જાહેર સલામતીને જોખમ ઊભું થતાં પંચાયત દ્વારા નટબોલ્ટવાળા બેરિકેડ લગાવીને માત્ર રેતીના ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગ્રામસભાએ સ્પષ્ટ કર્યું છે કે રસ્તો સંપૂર્ણ બંધ કરાયો નથી અને ખેડૂતોના ખેતીકામ, પાક વાહન તથા આવશ્યક સેવાઓ માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. અનુસૂચિત આદિજાતિ વિસ્તાર અને PESA અધિનિયમ 1996 તથા ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ ગ્રામસભાના અધિકારો મુજબ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું છે. ગ્રામ પંચાયતે સક્ષમ અધિકારીઓને નિયમ મુજબ મંજૂરી આપવા વિનંતી કરી છે, તેમજ જાહેર હિત, ખેતીના પાક સંરક્ષણ અને માર્ગ સલામતી માટે રેતીના ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ અતિ આવશ્યક હોવાનું જણાવ્યું છે. 57(1) નોટિસ બિલકુલ વાહિયાત અમને લાગી રહી છે, કારણ કે અમોએ કોઈ પણ ગેરનીતિ કરી નથી. અમોએ માત્ર ને માત્ર ખેડૂતોના પ્રશ્નો નિરાકરણ લાવ્યા છે. એના માટે જ અમે સંપૂર્ણ ખેડૂતોના હિત માટે આ નિર્ણય લીધેલો છે અને 249ની નોટિસ હેઠળ અમને એમ કહી રહ્યા છીએ કે તમે આ ઠરાવ રદ કરો, પણ અમે કોઈ આમાં ગેરનીતિ કે મનસ્વી સ્વભાવ રાખ્યો નથી.
માત્ર ને માત્ર લોકહિત અને ખેડૂતોના હિતો માટે જ અમે આ નિર્ણય લીધો છે. અને 11/11/2025 અને 19/12/2025ના જે સામાન્ય સભાના ઠરાવ છે એને અમે પાણાઘર ગ્રામ પંચાયતના તારીખ 24/12/2025ના ગ્રામ સભાની અંદર એને બહાલી પણ આપેલ છે. અમારો એરિયો અનુસૂચિત 5 પેશા એક્ટ કાનૂન લાગતો હોય, જ્યાં ગ્રામ સભાની પૂર્વ મંજૂરી વગર કોઈપણ બારી વ્યક્તિ, લીઝ ધારક કે કોઈ પણ વ્યાપારીપણે કે ઔદ્યોગિક રીતે એનો ઉપયોગ કરી શકે નહીં. પ્રથમ ગ્રામ સભાની મંજૂરી જરૂરી છે. તેથી અમોએ ગ્રામ સભાની મંજૂરીના આધારે આ બેરિકેડ લગાવેલ છે. અને આ સદર બાબત નામદાર હાઈકોર્ટમાં પણ એની પિટિશન દાખલ થયેલ હોય અને અમને વિશ્વાસ છે કે નામદાર હાઈકોર્ટમાં અમને એનો અને અમારા ખેડૂતોને ન્યાય મળશે. અને અમને આડકતરી રીતે અને સીધા પણ જે રીતના પણ વિવિધ અધિકારીશ્રીઓ થકી અમને જે પણ સાથ સહકાર મળ્યો છે એ બદલનો આભાર વ્યક્ત કરું છું. બેરિકેડ શાના માટે લગાવ્યા તમે? બેરિકેડ અમારા ગ્રામ પંચાયતના જે ખેડૂતો છે એ ખેડૂતોના ખેતી પાકને બીજા જિલ્લાના અને અન્ય ગામના લીઝ ધારકો ભારે રેતીના ભારે વાહનો પસાર કરીને ખેતી પાકને નુકસાન કરતા હતા. એ અરજી ખેડૂતોની આવેલી એ સંદર્ભમાં અમે બેરિકેડ લગાવેલા છે. અંકલેશ્વર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ પાર્ક ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવા મોરચા અને શહેર ભાજપના હોદ્દેદારો સહિત નગરપાલિકાના પ્રમુખ તેમજ સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે તારીખ 12 જાન્યુઆરીના રોજ યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે દેશમાં રાષ્ટ્રીય યુથ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજરોજ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા જવાહર બાગ સામે આવેલ સ્ટેચ્યુ પાર્ક ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પુષ્પાંજલિ કાર્યક્રમમાં શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, કેયુર વસાવા, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ, ભાજપ યુવા મોરચાના પ્રમુખ દક્ષ મોદી, મહામંત્રી સંજય પટેલ સહિત હોદ્દેદારો તેમજ પાલિકાના સભ્યો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભારતીય જનતા યુવા મોરચો અંકલેશ્વર શહેર અહીંયા યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની ઉજવણી કરવા માટે ભેગો થયો છે. આ જ રીતે સમગ્ર દેશની અંદર યુવા મોરચા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કે અમારી આવનારી પેઢી પણ આપણી આ મહાનુભાવોને ભૂલે નહીં અને એમના સ્મરણો જીવિત રહે એ હેતુથી એમને દર વર્ષે યાદ કરવામાં આવે છે અને એમના વિચારો જન જન સુધી પ્રસિદ્ધ થાય એટલે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. અસ્તુ. જય જય ગરવી ગુજરાત. ભરૂચ જિલ્લા જેલ ખાતે ડાયાબિટીસ અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો. તારીખ 12/1/2026ના રોજ જેલ અધિક્ષક NP રાઠોડના માર્ગદર્શન હેઠળ પ્રયાસ સંસ્થા ભરૂચના માધ્યમથી ડાયાબિટીસના નિષ્ણાત ડોક્ટર રોહન પટેલ દ્વારા ડાયાબિટીસ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જેલના તમામ બંદીવાનોને ડાયાબિટીસ વિશે માહિતી આપી હતી અને ડાયાબિટીસના લક્ષણો તેમજ તેની સારવાર તેમજ તકેદારી રાખવા બાબતની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે પ્રયાસ સંસ્થાના સભ્ય આશીષભાઈ બારોટ તથા અનિલભાઈ વસાવાનાઓએ બંદીવાનો વતી ઉપસ્થિત ડાયાબિટીસ નિષ્ણાત ડોક્ટર રોહન પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ સામાજિક સેવા કરતી મદદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાઇક ચાલકોને સેફ્ટી તારનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ગતરોજ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મદદ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ભરૂચ જિલ્લા પોલીસના સહયોગથી ટુ વ્હીલર ચાલકોને સેફ્ટી તારનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ મદદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સાજિદ આછોદી, ઉપપ્રમુખ જકી પાનવાલા, સેક્રેટરી ઇરફાન દુરી, ખજાનચી ઇરફાન પટેલ, ટ્રસ્ટી સલીમભાઈ માલા, સાહિલ પટેલ, અબ્દુલ મછાસરાવાળા સહિત સામાજિક આગેવાન સફી શેખ દ્વારા ગતરોજ ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગના દોરાથી બાઇક ચાલકોને થનારી ઈજા અટકાવવા અને સલામતી સુનિશ્ચિત કરવા સેફ્ટી તારનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. આ વેળાએ બી ડિવિઝન પોલીસ મથકના PSI ડાંગર પણ સ્ટાફ સહિત હાજર રહ્યા હતા. તેમજ બાઇક ચાલકોને આ પર્વ દરમિયાન જન સુરક્ષા જળવાઈ રહે તે માટે નાગરિકોને ખાસ કરીને પતંગના દોરાથી દૂર રહેવા તથા સલામતીના નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો. તારીખ 11 ડિસેમ્બરના રોજ સાંજના 4 વાગ્યે મદદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણના તહેવાર નિમિત્તે આપણે બાઇક ચાલકો માટે સેફ્ટી ગાર્ડનું વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો. તેમાં PI સાહેબના આગમનથી આ તહેવાર અમારો વધુ સફળ બન્યો છે અને લોકોએ અમને ખૂબ સારો સહકાર આપ્યો અને ઉત્તરાયણનો તહેવાર શાંતિથી અને સલામતીથી ઉજવાય એવી અમારી શુભકામનાઓ છે. અને મદદ ચેરિટેબલ ટ્રસ્ટ આવા કાર્યો અને સામાજિક કાર્યો અને જે પણ તહેવારના કાર્યો છે એ ભવિષ્યમાં લોકોની સાથે રહી અને
ઉજવતા રહેશે અને મદદ ચેરિટેબલ ટ્રસ્ટ લોકોના પડખે ઊભું રહેશે અને ભરૂચના રહેવાસીઓને એડવાન્સમાં ઉત્તરાયણની શુભકામનાઓ અને સલામતીથી પોતાનો તહેવાર ઉજવે એવી અમારી શુભકામનાઓ. ચેરિટેબલ ટ્રસ્ટ તથા ભરૂચ જિલ્લા પોલીસના સહયોગથી બાઇક સવારોને સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલ છે અને આગામી ઉત્તરાયણ તહેવાર નિમિત્તે બાઇક ચાલકોના જાનની સુરક્ષા માટે તથા બીજા અન્ય સુરક્ષા માટે આપણે આજે બાઇક સવારોને સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવે છે અને એ બદલ ભરૂચ જિલ્લા પોલીસ તથા મદદ ચેરિટેબલ ટ્રસ્ટ આગામી ઉત્તરાયણના દિવસે કે કોઈને આ હાલમાં જે દોરાનો ઉપયોગ થઈ રહ્યો છે દોરાથી કોઈ ગળામાં નુકસાન ના થાય એની માટે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલ છે. તે બદલ ભરૂચ જિલ્લા પોલીસ તથા મદદ ચેરિટેબલ ટ્રસ્ટ બધા અને લોકોનો ખૂબ આભાર માને છે અને ઉત્તરાયણ તહેવાર વ્યવસ્થિત મનાવે એની શુભકામનાઓ પાઠવે. સમસ્ત આમોદ તાલુકા આદિવાસી સમાજ દ્વારા ગતરોજ તિલક મેદાન ખાતે ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ સાંસદ મનસુખભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સામેથી આદિવાસી સમાજ દ્વારા સુપર ઝંકાર બેન્ડ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનો તથા લોકો હાજર રહ્યા હતા. ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે શોભાયાત્રામાં જોડાયેલા ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ સાંસદ મનસુખ વસાવાનું સમાજના આગેવાનોએ પુષ્પમાળા પહેરાવી ભાવભીનું સ્વાગત કર્યું હતું. તેમજ સમાજના આગેવાન દ્વારા સાંસદ મનસુખ વસાવાને તીર કામઠા આપી તેઓનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કરીને તિલક મેદાનનું નામ બિરસા મુંડા સર્કલ કરવા બદલ આમોદ નગરપાલિકાના સદસ્યોનો તેમજ પાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો. સાંસદ મનસુખ વસાવાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી ભગવાન બિરસા મુંડાના જીવન સંઘર્ષ અને અંગ્રેજો સામે થયેલી શહાદતને યાદ કરી આદિવાસી સમાજમાં ચાલતા અંધશ્રદ્ધા, કુરિવાજો અને વ્યસનો દૂર કરવા હાકલ કરી હતી. આ પ્રસંગે નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક, પાલિકાના સદસ્યો, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી હિતેશ પટેલ, મયુરસિંહ રાજ, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ, ભાવિક પટેલ તેમજ સમગ્ર ભરૂચ જિલ્લામાંથી આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. ભગવાન બિરસા મુંડાની પ્રતિમા આજે આમોદ શહેરમાં પ્રસ્થાપિત થઈ છે. એના માટે અમે નગરપાલિકાનો કલેક્ટર પણ અમે આભાર માને છે કે આ જગ્યા આદિવાસી સમાજને આપી બિરસા મુંડા ભગવાનની પ્રતિમા સ્થપાઈ છે. આજે બિરસા મુંડા એક ક્રાંતિકારી જ નહીં પરંતુ એક આદિવાસીઓના સાચા અર્થમાં એક મસીહ હતા કે આઝાદ લડાઈ લડતા આદિવાસી પોતા માટે બહુ સારી વાત કરી છે. અંગ્રેજોની સામે ભીલ સેના તૈયાર કરીને અંગ્રેજોની સામે લડ્યા છે. 25 વર્ષ એને ભેગો કરીને એને મારી નાખવામાં આવ્યા, પરંતુ 25 વર્ષ વયે પણ એમને ઐતિહાસિક કાર્ય કર્યું છે કે કોઈ ના કરી શકે એ પ્રકારનું એમ સામે કાર્ય કર્યું છે. જાડેશ્વર સબરી વિદ્યાપીઠમ ખાતે પરમ પૂજ્ય શિવ કૃપાનંદ સ્વામીજીના બતાવેલ આધ્યાત્મિક માર્ગને આદર્શ ગણી સમાજને જીવન ગુરુત્વ વિશે સંપૂર્ણ જ્ઞાન ગુરુકથાના માધ્યમથી રસપાન કરવામાં આવી રહ્યું છે. ભારતીય આધ્યાત્મિક પરંપરામાં જીવન સદગુરુને ઈશ્વર સુધી પહોંચવાનો જીવતો માર્ગ માનવામાં આવે છે. સદગુરુના માધ્યમથી કેવી રીતે આત્મ સાક્ષાત્કાર થઈ શકે તેના સરળ દ્રષ્ટાંતોથી ગુરુકથાના વક્તા મોહિતભાઈ આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. ગુરુકથાનો લાભ લેવા ભરૂચ શહેરની અને જાડેશ્વરની જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ધી ઓલપાડ તાલુકા પ્રાઇમરી ટીચર્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના શતાબ્દી મહોત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ બહેનો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ પૂર્વ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય એવા મુકેશભાઈ પટેલે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષકો સમાજની સાથે રાષ્ટ્રના આધાર સ્તંભ છે. શિક્ષકો આર્થિક રીતે મજબૂત બનશે તો શિક્ષણ વ્યવસ્થા પણ વધુ સશક્ત બનશે. સહકારી સંસ્થાઓ શિક્ષકોને સ્વાવલંબી અને આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે આ મંડળીઓ દ્વારા શિક્ષકોના હિતમાં લેવાયેલ નિર્ણયોની પ્રશંસા કરી અને ભવિષ્યમાં પણ શિક્ષણ કલ્યાણ માટે નવી પહેલો હાથ ધરવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સદર કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અરુણકુમાર અગ્રવાલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જયમીનભાઈ પટેલ, દી પુરુષોત્તમ ફાર્મ્સ કોટન મંડળીના પ્રમુખ મનોહરભાઈ પટેલ તેમજ સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન બળવંતભાઈ પટેલે ઉપસ્થિત રહીને પ્રસંગ અનુરૂપ પ્રવચન કરી મંડળીની ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે મંડળીના સ્થાપકો, પૂર્વ પ્રમુખો સહિત નિવૃત્ત અને સેવારત સેક્રેટરીઓને સન્માનિત કરાયા હતા. ઉજવણી દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે મોમેન્ટો, ગિફ્ટ વાઉચર તથા શતાબ્દી સ્મરણિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રારંભે છેલ્લા 21 વર્ષથી અવિરત મંડળીના પ્રમુખપદે સેવા આપી રહેલ સિયાદલા ગામના વતની અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટ પટેલે સૌને શાબ્દિક આવકાર આપી જણાવ્યું હતું કે દેશની
દેશની આઝાદી પૂર્વે સને 1925માં ભૂતપૂર્વ શિક્ષકોએ સ્થાપેલ આ મંડળીમાં હાલ 610 શિક્ષક સભાસદ ભાઈ બહેનો છે. મંડળી પાસે ₹2 કરોડ જેટલું શેર ભંડોળ અને ₹9 લાખની બચત થાપણ છે. મંડળીનું વાર્ષિક ટર્નઓવર ₹16 કરોડ છે. મંડળી સભાસદના કુદરતી મૃત્યુ સમયે ₹5 લાખ અને અકસ્માતથી મૃત્યુ સમયે વધુ ₹5 લાખ મળી કુલ ₹10 લાખની સહાય પરિવારજનોને કરી માનવતાનું ઉત્તમ કામ કરી રહી છે. આજે વટવૃક્ષ બની ચૂકેલ આ મંડળી સભાસદોને વાર્ષિક ₹6.50% વ્યાજના દરે ₹8.50 લાખ ધિરાણ આપી રહી છે. પ્રમુખ કિરીટ પટેલ સહિત પારદર્શક અને સ્વચ્છ વહીવટ કરતા મુખ્ય સેક્રેટરી મહેશ પટેલ, જોઈન્ટ સેક્રેટરીઓ ભરત પટેલ અને શશિકાંત પટેલનું પણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સાલ ઉડાડી સ્મૃતિભેટ અર્પણ કરી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. અંતમાં મંડળીના ઉપપ્રમુખ બળદેવ પટેલે પરસ્પર વિશ્વાસ, સહયોગ, એકતા અને સંસ્થાની પ્રગતિઓ અને સિદ્ધિઓ પ્રતિ ગર્વ વ્યક્ત કરી સૌનો આભાર માન્યો હતો. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની પ્રાથમિક શિક્ષકોની ધિરાણ કરતી મંડળીને આજે 100 વર્ષ પૂર્ણ થયા છે. એની ઉજવણી માટે માનનીય પૂર્વ મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ ઉજવી અને શિક્ષકોને દરેક સભાસદોને 1500નું એક કૂપન વાઉચર તરીકે ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મંડળી દ્વારા કાર્ય કરવામાં આવેલું છે. અને અહીંયા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે હું અને મહામંત્રી જમીનભાઈ, બચુભાઈ અને અમારા સિનિયર ઉપપ્રમુખ જ્યારે કિરીટભાઈ પટેલ જે આ મંડળીના પણ પ્રમુખ છે અને ખૂબ વર્ષોથી 20 વર્ષથી પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે અને આ મંડળીને આ ઊંચાઈએ પહોંચાડવા માટેનું શ્રેષ્ઠ કાર્ય એના પ્રમુખના કાર્યકાળ દરમિયાન અને એની આખી મંડળીની ટીમ, કારોબારી સભ્યો, સભાસદો પણ એટલો વિશ્વાસ રાખી અને આ મંડળીનું ખૂબ સારું કામ થઈ રહ્યું છે. આજે એને 100 વર્ષ આપણે જોયું છે કે આઝાદી પહેલાંની મંડળીઓ હોય એ ખૂબ ઓછી મંડળી હોય, એમાંની આ એક મંડળી છે. તો આજે 100 વર્ષ પૂર્ણ કરે છે ત્યારે આ મંડળીને હું લાખ અભિનંદન આપું છું. છેલ્લા 19 વર્ષથી આહિર સમાજ દ્વારા APL ક્રિકેટ સિઝનનું આયોજન કરવામાં આવે છે. આ APL ક્રિકેટ સિઝનથી સમાજના યુવાનો એકબીજાથી પરિચિત થાય તેમજ સમાજના કાર્યોમાં સહભાગી થાય તેવા ઉમદા આશયથી શરૂ થયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજની 40 ટીમોએ ભાગ લીધો હતો. ક્રિકેટ ટુર્નામેન્ટમાં મળેલી તમામ રકમ આવનાર ફેબ્રુઆરીમાં આહિર સમાજના 9મા સમૂહ લગ્નમાં સંપૂર્ણ રકમ દાન કરવામાં આવશે તેવું ત્રાલસા ગામના આયોજકોએ જણાવ્યું હતું. ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે ભરૂચ તાલુકાના ત્રાલસા ગામ ખાતે સમસ્ત ત્રાલસા ગામના માલધારી યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ 28મી ડિસેમ્બર 2025થી 11 જાન્યુઆરી 2026 સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ ટુર્નામેન્ટની ગત રવિવારના રોજ સેમીફાઇનલ અને ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં ફાઇનલમાં ભરૂચની શિવશક્તિ અને નાના સાંજાની ટીમ આમને સામને મુકાબલો થયો હતો. જેમાં નાના સાંજાએ ટોસ જીતી 10 ઓવરમાં 62 રન બનાવ્યા હતા, જ્યારે તેના જવાબમાં ભરૂચની શિવશક્તિ ટીમે સેકન્ડ બેટિંગમાં માત્ર 7 ઓવરમાં જ ઓલ આઉટ થતાં નાના સાંજા ગામની ટીમનો વિજય થયો હતો. જેમાં ડીજે ઢોલ નગારાના તાલે વિજેતા ટીમે વિજય ઉત્સવ મનાવ્યો હતો. વિજેતા ટીમને ફાઇનલ ટ્રોફી ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર અને ત્રાલસા ગામના ભક્ત અને ત્રાલસા ગામના યુવાનોના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરાઈ હતી. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર, મહામંત્રી બાલુભાઈ આહિર તેમજ દક્ષિણ ગુજરાત આહિર સમાજના ઉપપ્રમુખ ડાહ્યાભાઈ આહિર અને ભરૂચ આહિર સમાજ ક્રિકેટ ક્લબના પ્રમુખ ભરતભાઈ આહિર સહિતના આહિર સમાજના નામી અનામી મહાનુભાવો ઉપસ્થિત રહી વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમગ્ર ટુર્નામેન્ટમાંથી મળેલી આવકને આવનાર 22 ફેબ્રુઆરીના રોજ ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા આયોજિત 9મા સમૂહ લગ્ન યોજવા જઈ રહ્યો છે, તેમાં તમામ રકમ અર્પણ કરવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ ખાતે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા ફૂલહાર કરી ઉજવણી કરાઈ. સ્ટેચ્યુ પાર્ક અને કલેક્ટર કચેરી નજીક આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને મહાનુભાવો દ્વારા ફૂલહાર કરવામાં આવ્યા. ઉત્તરાયણના તહેવારમાં ભરૂચ જિલ્લામાં 34 જેટલી 108 એમ્બ્યુલન્સના 140 કર્મચારીઓ ખડે પગે હાજર. અંકલેશ્વરમાં લુપિન ફાઉન્ડેશન અને અંકલેશ્વર પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે 2 વ્હીલર ચાલકોને સ્કાર્ફનું વિતરણ કરાયું. અંકલેશ્વરના ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા ઉપસ્થિત રહ્યા. તો આ હતા આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.